नमो रिहंतां नमो सिद्धां नमो आयर्याय नमो कोच्छायाय नमो लोये सर्वसाय हेतो पंचमुखां सर्वपावपणासनो मंगलानं च सर्वेषु परमं हरि मंगलम् सत्त्वानं परमानन्दं कन्दोद्भेदनवमुदं त्याज्वालामृतनिष्यन्ति शीतलः पातु दिनः कमले नरेन्द्रे च शोषितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथनश्रीः ज्ञानज्ञानविज्ञानिकार्यकुशलं प्रद्युम्नजेतादुरु अन्तर्लोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवापरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते ओङ्कारसूरीश्वरः सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वरः। अध्यात्मसार ग्रंथों महामहोपाध्याय યશોવિજય મહારાજાએ જ્ઞાન યોગી સાધક કેવો હોય એનું વર્ણન આપ્યું. ત્યાં એક સરસ શ્લોક એમણે કોટ કર્યો છે. યસ્ત્વાત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જ્ઞાન યોગી સાધકને એમણે 3 વિશેષણો આપ્યા: આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ. આપણે હમણાં આત્મતૃપ્ત સાધક કેવો હોય એ જોઈ રહ્યા છીએ. છઠ્ઠા ગુંઠાણે આત્મતૃપ્તિ છે અને 7મા ગુંઠાણે આત્મસંતુષ્ટિ છે. છઠ્ઠા ગુંઠાણે 5 મહાવ્રતો છે. એક મહાવ્રત તમને તમારી ભીતર મોકલે છે. અહિંસા મહાવ્રત બહુ મજાની વ્યાખ્યા આપી. એકતા, જ્ઞાન, નિશ્ચય, દયા, સુગુરુ તેહને ભાતે, જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણ દેવા. નિર્વિકલ્પ દશા દ્વારા આત્માનુભૂતિ આ પહેલા મહાવ્રતની સાધન. નિશ્ચય અહિંસા એટલે શું? એકત્વાનુભૂતિ. તમે તમારામાં હો, તમે પરમાં ન હો, એનું નામ નિશ્ચય અહિંસા. આત્મ ગુણ હિંસનથી હિંસા. જ્યાં તમે રાગમાં ગયા, વિતરાગતા ગુણને હાનિ પહોંચી, હિંસા થઈ ગઈ. તો નિશ્ચય અહિંસા એટલે શું? તમારું તમારામાં રહેવું. ચલો મજાની વાત થઈ. હું મારામાં જ રહું. હું શું કરવા પરમાં જાઉં? તો પૂછે છે સાધક કે પરમાં કેમ જવાય છે?
તો જવાબ આપ્યો કે અનાદિની સંજ્ઞાને કારણે. ઉપમિતિમાં સિદ્ધર્ષિજીએ આ વાત બહુ મજાના લયમાં કીધી. અનાદ્યભ્યાસ યોગેનો વિષયા સચિ કરગમે ધરતે સુકર સંઘાસમ યાતિ મે ચટુલમ મન. પ્રભુ પરમાં કાંઈ જ નથી, વિષય અને કષાયમાં કશું જ નથી, અહંકારમાં કાંઈ જ નથી, પણ માત્ર અનાદિની સંજ્ઞાને કારણે હું પરમાં જાઉં છું. પ્રભુ તું મને બચાવી દે. તો પ્રભુએ આપણને પહેલું મહાવર્ત આપ્યું અને કહ્યું કે તું જો મારું કીધું કરે તો હું તને તારી ભીતર જ રાખું, તારા આનંદમય ભુવનમાં, તને એનાથી બહાર નીકળવા ન દે. એના માટે પ્રભુએ નિર્વિકલ્પ દશાની વાત કરી. વિભાવો આવે પણ વિભાવો બળુકા કોના જોડે બળે? વિકલ્પોના કારણે. એક સે દ્વેષ આવી ગયો કોઈના પ્રત્યે, તરત જ જાગૃતિ આવી, દ્વેષ જતો રહેશે. એટલે વિકલ્પને હટાવવો હોય તો જાગૃતિ આપણી પાસે છે. મારે વિકલ્પમાં જવાનું નથી. વિકલ્પની બારી છે કે બારી દ્વારા તમે પરમાં છલાંગ લગાવો તો બારી જ બંધ કરી દો. આપણી ઔપનિષદિક પરંપરામાં એક મજાની ઘટના આવે છે કે સદગુરુ તમારા ઉપર કઈ રીતે કામ કરે છે. તકલીફ એ છે સદગુરુ બધી રીતે કામ કરવા તૈયાર છે, સામેવાળો નિશ્ચલ છે, અડગ. હું મારા આસનથી ડગવાનો નથી, હું જ્યાં છું ત્યાં જ રહેવાનું. બરોબર ને? એ બધા નિશ્ચલ મનના છો ને. સાહેબ સાંભળીશ ખરી તમને, પણ બાકી હું છું ત્યાં જ મારે રહેવાનું. તો સદગુરુ કામ કરવા તૈયાર છે, તમે કામ કેમ નથી ઝેરી શકતા? સમર્પિતતા નથી માટે. અને એ જ વાત હમણાં આપણે સાંજની વાચનામાં રોજ કરીએ છીએ. ઔપનિષદિક પરંપરાની મજાની ઘટના છે. શ્વેત કેતુ ગુરુકુલમાં ગયેલો, ગુરુ પાસે ભણવા માટે વ્યાકરણ, કાવ્ય, દર્શનશાસ્ત્ર, છંદોશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર બધું જ ભણવાનું પૂરું થયું. ગુરુએ કહ્યું હવે તું તારે ઘરે જઈ શકે છે. શ્વેત કેતુ ઘરે આવ્યો. એના પિતા હતા ઉદ્દાલક, એ મહાજ્ઞાની હતા. ઉદ્દાલકના ચરણોમાં એ પડ્યો. પિતાએ એને પૂછ્યું કે તું ભણીને તો આવ્યો, પણ મને જરા કહે કે જે એકને જાણીએ તો બધું જણાઈ જાય, અને જે એકને ન જાણીએ તો બધું જ જાણેલું નકામું છે. કે એકને તું જાણીને આવ્યો. પેલો વિચારવા પડી ગયો, આવું તો મેં અમને ગુરુએ શીખવાડ્યું નથી. જે એકને જાણ્યો, અનુભવ્યો, બધું જ સાર્થક, જીવન સાર્થક. અને એક ન મળે, એક ન જણાય તો આખું જીવન નિરર્થક. એ એકને જાણવાનું છે. તમે જાણી તો લીધો છે આત્મા, અનુભવવાનું બાકી છે. એક વાત મને આજે જરા સમજાવો તમે. જ્ઞાન હોય, આચરણ ન થાય તો વચ્ચે કયું તત્વ ખૂટે છે?
મારું આત્મતત્વ અનંત આનંદથી ભરપૂર છે, આ તમને ખ્યાલ છે. અને છતાં રતિ અને અરતિમાં તમે જુડી રહ્યા છો, સતત પીડામાં તમે વ્યસ્ત છો. તમને જ્ઞાન છે કે મારી ભીતર જ અનંત આનંદ પડેલો છે, અને તમે ટુકડા સુખ માટે બહાર ફાફા મારતા હો. આ બની શકે ખરું? પણ બને છે. એટલે કાં તો જ્ઞાન સાચું, કાં તો એ જ્ઞાન પરની શ્રદ્ધા બરોબર સાચી હોય. there is some fault, ક્યાંક ગરબડ છે. તમે ગરબડે વિચારી નહીં. આટલા વર્ષોને સાંભળતા આવ્યા, મારો આત્મા અનંત આનંદથી ભરપૂર, ચિરાનંદ ઘર છે, જ્ઞાનથી ભરપૂર છે. પણ જાણ્યા 2500 જણી બેસી રહે, એ જ રતિ અને એ જ અરજીનું ચક્કર ચાલતું રહ્યું. તો તમે જાણ્યું શું કર્યું? શેઠની વાત આપણે ત્યાં આવતી, શેઠ શેઠાણી રાત્રે સોતેલા ફાર્મ હાઉસમાં ઘર બનાવેલું. ચોરોને થયું ઠીક છે, એકાદ ચોકીદાર સાથે પહોંચી વળશું, શેઠની પાસે દંડો ઘણો છે, લઈ આવી. 4 ચોર આવ્યા અને પાછળથી ખાતર પાડ્યું. અવાજ આવ્યો, શેઠાણી જાગી ગયા. શેઠના કાનમાં કીધું ચોર આવ્યો લાગે. શેઠ કે આવવા તો દેવું, હમણાં શું છે? એટલે 4 જણાએ ખાતર પાડ્યું, અંદર આવ્યા. હવે તો અંદર આવ્યા, આપણા બાજુના રૂમમાં આવી ગયા. ભરેલા કે છે, મને ખબર છે. પેલા લોકો મિશ્રા પોટલા બધા બાંધ્યા, જેટલી કિંમતી વસ્તુ હતી બધું પોટકાવા માંડી, રવાના થવા માંડ્યા. અરે પણ તું જાય છે હવે? હા મને ખબર છે ને. પેલા લોકો બહાર ભાગી ગયા દૂર દૂર. શેઠે બૂમ મારી, અરે બચાવો બચાવો, ચોર આવ્યા, ચોર આવ્યા. કોઈ માણસ યાત્રા કરવા ગયેલો હોય અને પાછળથી એનું ઘર જે લૂંટાઈ જાય ને તો એ ગુનેગાર નથી. તો પોતે જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, ચોરી થઈ રહી છે, અને છતાં એટલે હું જાણું છું ને, મને ખબર છે બધું. આ જાણપણામાં શું બોલું? આ જાણપણાને શું બોલું? તો આત્માનું સ્વરૂપ તમે ખરેખર જાણેલું છે. જાણેલું છે તો શ્રદ્ધા છે. ઘણીવાર એવું બને, જાણી લો તમે કોઈની પાસેથી, પણ એના પર શ્રદ્ધા ના હોય. બે બાપુ ડૉક્ટર હોય તો કે આની વાત માનતા નહીં ક્યારે હોય, એ આવી ઉપરથી દવા આપી જાય. એક પહેલાનો કોર્સ થયેલો સાજા કરી દઈશું તો વાત સાંભળે જેવું, આ તો ગધેડાથી એવું છે. એટલે તમે એ દવા ખેંચી, કારણ તમને શ્રદ્ધા નથી. તો અહીંયા શું છે બોલો? આત્મજ્ઞાન છે કે નથી? એના પરની શ્રદ્ધા છે કે નથી? અને જો જ્ઞાન અને શ્રદ્ધા છે તો આત્મતત્વ તરફ ગતિ કેમ નથી? ક્યારેક વિચારો છો? 4-5 જણા ભેગા થાવ તો વિચાર શું કરો? પરનો કે સ્વનો? તો ઉદ્દાલકે કહ્યું કે તારે આ જાણવું પડશે કે જે એકને તો જાણે તો જ બધું જાણેલું સાર્થક છે. શ્વેત કદું ફરી ગુરુ પાસે આવે તો ગુરુને કહે, ગુરુદેવ જે એકને જાણીએ તો જ બધું જાણેલું સાર્થક કહેવાય, એ એકને જાણવાનું મારા પિતાજીએ કહ્યું. ગુરુ સમજી ગયા, આ તો આત્મજ્ઞાનની વાત કરે છે. પણ એ ગુરુને ખ્યાલ હતો અત્યારે એ જે વિકલ્પોની ધારાઓ પર છે, એ વિકલ્પોની ધારા ઉપર હું એને આત્મતત્વની વાત કરીશ ને તો એ પણ એક વિકલ્પ જ બની જાય. યાદ રાખો, શાસ્ત્રો પણ તમારા માટે વિકલ્પોનો વિષય બન્યો છે. ઊંચા ગ્રંથો ભણું છું એ ખાલી વહેમ છે. સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અધ્યાત્મસાર,
વેર છે. વિકલ્પોની દુનિયા તમારી પાસે છે. તમે જે પણ શબ્દો લેશો એ તો વિકલ્પોમાં કરી નાખવા. મિત્ર, એક ગ્રંથ કાફી છે. એક ગ્રંથ કાફી છે. બધા ગ્રંથોની જરૂરિયાત નથી. કેમ તમને નથી મળ્યું? ગુરુ બહુ જ પહોંચેલા હતા. એમણે જોયું આ જાણે શોપિંગ કરવા નીકળ્યો હોય એમ આત્માને લેવા આવ્યો છે. સાહેબ, આત્મજ્ઞાન આપવું. ઘણા મારી પાસે આવે, સાહેબ આત્મજ્ઞાન મને આપો ને. મેં તો જરૂર આપો, પણ તું આમ નાસ્તો ભાગતો આવ્યો છે અને તારે હમણાં પછી અડધો કલાક બધી ટ્રેન પકડવી છે, એમાં હું આત્મજ્ઞાન તને ન આવું. તું આવ મારી પાસે, 15 દિવસનો સમય લઈને આવો. અહીં શ્રી સંઘ દ્વારા બધી જ વ્યવસ્થા છે, ધર્મશાળા, ભોજનશાળા, બધી જ વ્યવસ્થા છે. 15 દિવસ માટે આવો, પછી આત્મજ્ઞાન કરે. આ તો ખાલી દોડતો ભાગતો અને આત્મજ્ઞાન કરી દીધું એમ નહીં. ગુરુએ કેવી મજાની ટ્રીક વાપરી. મારે એ વાપરવી નહીં, તમે કહેજો પછી. ગુરુએ શ્વેત કેતુને કહ્યું, આના માટે તારે એક કામ કરવાનું છે. આપણા આશ્રમની બાજુમાં નદી પસાર થાય છે. એ નદીનું જે મૂળ છે એ મૂળ તરફ તારે જવાનું છે. 10 ગાઉં દૂર એક પહાડમાંથી ઝરણા રૂપે નદી નીકળે. તો પહાડમાંથી ઝરણા રૂપે આ નદી જ્યાંથી નીકળે છે ત્યાં તારે જવાનું છે. આશ્રમના ઘેટા અને બકરા થોડા લઈ જજે, એને ચરાવો. ત્યાં કોઈ માણસ તારે મળવાનું નથી. કોઈ રબારી કે ભરવાડ પણ એટલે દૂર આવતો નથી. વનસ્પતિ ભરપૂર જ્યારે ઘેટા બકરા જશે, નદીનું પાણી છે, બીજું કોઈ વાંધો નથી. તારા માટેની વ્યવસ્થા પણ તું કરી લેજે આજુબાજુમાં ક્યાંક છે, અથવા તો ફળ ઉપર તું જીવી લેજે. તું ફળ જીવી તો છે જ, વાંધો નથી. હવે હું જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી તારે ત્યાં જ રહેવાનું. એટલે એક પણ વ્યક્તિ ત્યાં નથી, માત્ર ઘેટા અને બકરા જવાના. જેની જોડે તમે વાત ન કરી શકો, બરોબર. પછી બીજી વાત કરી કે તું જેટલું ભણેલો છે એની એક પણ ચોપડી લઈ જવાની નથી. ચોપડી લઈ જવાની નથી, મનમાં પણ એનો સ્વાધ્યાય કરવાનો નથી. બધું જ ભૂલી જવાનું છે. અને આ બધું ભૂલી જવાશે. મને જ્યારે પોતાને મારા જ્ઞાનથી લાગશે કે તું યોગ્ય થઈ ગયો, ત્યારે હું તને બોલાવવા માટે શિષ્ય મોકલીશ. 6 મહિના શ્વેત કેતુ આ રીતે એકાંતમાં રહે. 6 મહિનામાં એક પણ માણસનું મોડું જોયું નથી. વૃક્ષના ફળ ખાવાના, પાણી પીવાનું નદીનું, જેના બદલે ચડ્યા કરે એમની મેળે. તો શું કરવાનું? અને ગુરુના સૂચનને સ્ટ્રિક્ટલી વળગી રહેવો માણસ છે. ગુરુએ તો સ્વાધ્યાય નહીં કરો, નહીં જ કરવાનો. બધું જ ભૂલી જાય છે. જ્ઞાન છે ને તમને ભીતર પણ લઈ જાય, બહાર પણ લઈ જાય. એ જ્ઞાન સમ્યક હોય તો તમને ભીતર લઈ જશે, અને સમ્યક નહીં હોય તેના દ્વારા તમે અહંકાર ઉભો કરશો. અને એના માટે સમતા શતકમાં ઉપાધ્યાયજી ભગવંતે શ્રુતાંધકાર શબ્દ વાપર્યો છે. શ્રુતાંધકાર સ્પષ્ટ કહ્યું એમણે, જેના દ્વારા વિકલ્પો ઉઠે, મોહ ઉઠે, એ શ્રુતાંધકાર. એ જ્ઞાન નહીં, જ્ઞાનાંધકાર, અજ્ઞાન. તો 6 મહિને એકદમ બ્લેન્ક થઈ ગયું ટોટલી. ગુરુ એક શિષ્યને મોકલે, જાને બોલાવી લો. પેલા આવ્યો, ફરી ગુરુ એને ચહેરો જોયો, લાગ્યું બરોબર છે. પણ પછી ગુરુએ પરમ ચેતનાના નિર્મળ સ્વરૂપની વાત કરી. જે અલિપ્ત ચેતના છે, અખંડાકાર ચેતના છે, પરમ ચેતના, એના ગુણો જે છે, જ્ઞાન, આનંદ વગેરે, એ બધાની વાતો કરી.
હવે શ્વેત કેતુ કેવી રીતે ઝીલે છે, તમે કેવી રીતે ઝીલો છો? મેં પહેલા કહ્યું એમ તકતાર બેસવાની આદત નથી, મોઢું સ્થિર હોતું નથી, શરીરે સ્થિર નહીં, ચહેરો સ્થિર નહીં, મન પણ સ્થિર નહીં. સાહેબ અમને જ્ઞાન આપો, મારે રેડવું ક્યાં હતો, મારે જ્ઞાનને નાખવું ક્યાંય થતું. એક સાધક ગુરુ પાસે આવેલો, સાહેબ મને સાધના. ગુરુએ જોયું મન તો એકદમ વિચલિત છે, પણ ગુરુ બધાના માનતા મારા જેવા, એટલે કડકાઈથી કંઈ કહે નહીં, પ્રેમથી કહે. તિબેટમાં આવેલા ગુરુ હતા. તિબેટમાં ઠંડી બહુ હોય, ચાની ખીચડી દરેક જગ્યાએ ઉકળતી જ હોય. તો ગુરુએ કહ્યું તું સાધક તો પછી મારો મહેમાન તો ખરો ને, યુ આર માય ગેસ્ટ, હું તને ચા તો પીશું. ગુરુ પોતે ખીચડી હાથમાં લઈ કપ રકાવી સામા મૂકી ચા સર્વ કરે છે. કપ ભરાઈ ગઈ, રકાવી ભરાઈ ગઈ, ગુરુ ચા રેડ્યા કરે છે. હાલ ચા ક્યાં જાય? કપ ભરાઈ ગયો તો રકેબીમાં જાય, પણ રકેબી ભરાઈ ગઈ, હવે ચા ક્યાં જાય? જાજમ પર દળેલી. બિલકુલ સર 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 જાજમ પર દળેલી ચા. ગુરુ કે તો કે સમજો, કપ અને રકાબી ભરાઈ ગયા, ચા નાખે તો ક્યાં જાય? જાજમ પર દળે. એમ તારું મન અહંકારથી ભરાયેલું છે, એવું સાધના નાખીશ તો ક્યાં જશે? બોલ, તમને પૂછવું, ખરેખર જ્ઞાન લેવા આવ્યા છો તમે? એ ચિત્તતા હોય, સમયની પહેલા આવીને બેસી ગયેલા હો, ત્યારે સદગુરુ જ્ઞાન આપે અમને. ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે કે પુસ્તકોમાંથી લોએ અજ્ઞાન, ગુરુ આપે તે જ જ્ઞાન. પણ એ ગુરુ પાસેથી જ્ઞાન લેવાની આખી પદ્ધતિ હોય. શ્વેત કેતુ કેવો લીન બની ગયો હશે, નિર્વિકલ્પ બનેલો. લગભગ 1.5 કલાક સુધી ગુરુએ પરમ ચેતનાની વાત કરી, અને પછી ગુરુ કહે છે તત્વમસી શ્વેત કેતુ. ઉપનિષદો લગભગ 108 છે. એમાં બહુ જ મહત્વના કડ, કેન, ઈશાવાસ્ય, છાંદોગ્ય, માંડુક્ય આ બધા છે. પણ એ બધા જ ઉપનિષદોનું સાર 4 મહાસૂત્રોમાં આપ્યો છે. અને એ પૈકીનું એક મહાસૂત્ર આ છે તત્વમસી. તું બીજું કોઈ નથી, તે છે. તેમાં અને તારામાં કોઈ ફરક નથી. સત્તા રૂપે એની પાસે જે છે એ જ બધું તારી પાસે છે, તારે માત્ર ખુલ્લું કરવાનું. પણ એ 6 મહિનાની સાધના શ્વેત કેતુ આત્મતત્વને પામી ગયો અને ભીતર ઉતરી ગયો. તમારે ઉતરવું છે ભીતર. ગયા અઠવાડિયે આપણે સાધના આપેલી કે આપણું સાધ્ય છે આત્માનુભૂતિ, એકતા, જ્ઞાન. અને એના માટેનું સાધન શું છે? નિર્વિકલ્પ દશા. બોલો, નિર્વિકલ્પ દશા કેટલી ઘૂંટાય? તમારી જાગૃતિ મહત્વપૂર્ણ ન હોય ને, અને એકદમ સઘન ન હોય ને, તો તમે ખ્યાલમાં જ નહીં રહી શકો. સેજ પરમાં ગયા તરત તમે ખ્યાલ આવો પર છે, મારાથી જવાય. વિકલ્પો તમને એટલા વળગેલા છે ને, તમે ઊંઘમાં હોય ત્યારે વિકલ્પો ચાલુ હોય છે સ્વપ્ન રૂપે, અને એ વિકલ્પો માટે છૂટવું છે. આમ તો વિકલ્પ કે છે કે પડછાયો છે, કઈ જ નથી. અને વિકલ્પથી થાય શું? બોલો, એક ઘટના ઘટી ગઈ, 100 વિકલ્પ તમે કરશો. આને આમ કેમ કર્યું, આને આમ કેમ કર્યું, આને આમ કેમ કર્યું, તો તમારા વિકલ્પથી શું થવાનું?
કઈ નહીં. વિકલ્પ ટોટલી યુઝલેસ, મીનિંગલેસ છે. તમારી એનર્જીને ખાય, તમારો સમયને ખાય. એટલે આના માટે તમે જો મહેનત નહીં કરો ને તો આપણે કથા જ થઈ જશે. પછી એક શુક્રવારની કથા નવી આવી, આ સ્વાનુભૂતિ નહીં મળે. ભગવાને મહાવ્રત આ રીતે આપ્યું છે. તમે નિશ્ચય અહિંસામાં ક્યારે? તમે તમારામાં હો ત્યારે. સ્પષ્ટ કહ્યું, તમે વિકલ્પોમાં છો, વિકલ્પોમાં જઈને ફરવા ગયા છો, તો તમે નિશ્ચય અહિંસામાં નથી. નિશ્ચય મહાવ્રત પહેલું તમારી પાસે નથી. ચાલશે તમારે? વ્યવહાર અહિંસા પણ શા માટે છે? નિશ્ચય અહિંસાને પુષ્ટ કરવા માટે. તમને ખ્યાલ આવે? વ્યવહાર અહિંસા એ છઠ્ઠા ગુંઠાળાની વસ્તુ થઈ. નિશ્ચય અહિંસા જે છે એ સાતમા ગુંઠાળે થઈ નથી. છઠ્ઠા ગુંઠાળાની વ્યાખ્યા શું આપી? 10મી તારીખ ટીકામાં સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુ. પણ આ છઠ્ઠા ગુંઠાળાની વ્યાખ્યા છે, સાતમાની. સાતમામાં માત્ર આત્માનુભૂતિ જ હોય છે. ત્યાં ઉપયોગ માત્ર સ્વમાં જ હોય છે. ઉપયોગ પરવા રાખવાનો જ નથી. મૈત્રીભાવ રૂપે પણ, ગુણાનુરાગ રૂપે પણ પરવા નથી જવાનું. જો સમાધિ શતકે સ્પષ્ટ કહ્યું, ચિંતે ન પર ગુણ દોષ. બીજાના દોષ તો નહીં વિચારવાના, બીજાના ગુણ પણ જોવાના નથી. કારણ પરગુણ દર્શન એ સાપેક્ષ સાધના. જે ક્ષણે પરદોષ દર્શન બંધ થઈ ગયું, પરગુણ દર્શનની જરૂર નથી. અત્યારે તમારી ભીતર ઉતરો. આચરણ સૂત્રનું એક સૂત્ર એ જે આયા, આપણે ત્યાં કહ્યું એક સૂત્રના અનંત અર્થ થાય. ખરા પુરુષની દાદા આના બે સરસ અર્થ કરતા. પેલું છઠ્ઠા ગુંઠાણામાં એ આયા, આત્મા એક છે. એટલે કે આત્મૌપમ્ય તમારી પાસે આવી જાય કે હું જેવો આત્મા છું એવો આત્મા, એવો આત્મા, એવો આત્મા. મને સુખાસિકા છે તો બધાને સુખાસિકા છે, બધાને સુખ ગમે છે, માટે કોઈને પણ દુઃખ ન આપે. એથી આયાનો અર્થ શું થયો? આત્મૌપમ્ય. એટલે તમે તમારી ચેતનાને વિસ્તાર. સાતમા ગુંઠાળે શું થાય? એક આયા, આત્મા એક જ છે, મારે મારી ભીતર જ જવું. હવે આખો અર્થ બદલાઈ ગયો. એટલે સર્વજીવ સ્નેહ પરિણામ સાધુત્વ એ તો છે જ આપણી પાસે. એની સાથે સાથે આનો પણ અભ્યાસ કરવો. નિશ્ચય અહિંસા. તો નિર્વિકલ્પ દશાને ઘૂંટો અને નિર્વિકલ્પ દશાને ઘૂંટીને તમે આત્માનુભૂતિ મેળવો. અને એક વાત તમને ગેરંટી સાથે કહું, એક વાર અલગ ઝલક અનુભવ મળી ગયો ને ત્યારે પરમાં જવાની તાકાત છે. પરમાં જાઓ તો અત્યાર સુધી તમારી પાસે ઓપ્શન વિકલ્પ નથી. સ્વનો વિકલ્પ છે જ નહીં તમારી પાસે, પરદો જ વિકલ્પ છે. પરવા તમે ડૂબો છો, આમથી આમ. જે ક્ષણે સ્વનો વિકલ્પ મળશે તમે તમારી ભીતરના આનંદનો અનુભવ કરશો. આ રતી હરતી દુનિયા એ જ ક્ષણે અસ્ત થઈ ગઈ તમારા. ન રતી ન હરતી, માત્ર આનંદ. તમે એટલા નિષ્ઠુર માણસો છો, આનંદ અંદર છે, ભલે જ નહીં. મારે કે અનુભવ કરવો નથી. મારે તમારા રતી અને હરતી બરોબર છે. તો સદગુરુઓની ટેકનિક અલગ અલગ હોય છે અને એ રીતે સદગુરુ કામ કરતા હોય છે. ગુરુજીએફની એક સરસ ઘટના આવે છે. ગુરુજીએફ આજના યુગના મોટા યોગાચાર્ય હતા.
એક સાધક સાંજના સમયે એમની પાસે આવ્યો, ગુરુદેવ મને સાધના આપો. પહેલી જ વાત, સાધના ક્યાં અપાર, સ્થિર મનમાં, નિર્વિકલ્પો મનમાં. આ તો યાદ રાખો. વિકલ્પો ચાલુ છે, તમે આમથી આમ દોડી રહ્યા છો. અત્યારે શરીર તમારું ઓમકાર સુધી આરાધના ભવનમાં, મન ક્યાં છે ભાઈ? તો હવે 24 કલાક ઓમકાર સ્વરૂપમાં રહેવાનું છે. શરીર મનથી ક્યાં? આનંદ ગંધી કહ્યું, રહેણી વાસર વસતી ઉજ્જળ. આ બંધ દોડ્યા જ કરે છે, રાત હોય કે દિવસ હોય. વસ્તી ઉજ્જળ, નગર હોય તો નગર, ને જંગલ હોય તો જંગલ. વિકલ્પો ચાલુ છે. સાપ ખાય ને મોકળું થોથું, એ ઉખાણું નહીં. એમાં એને મળે શું? અંગૂઠો. લોકો કે સાપે આને ખાધો, કરડ્યો. સાપને શું મળ્યું? તમારા મને આટલા વિકલ્પો કર્યા, તમને શું મળ્યું? સિવાય કર્મ બધું. તો નિર્વિકલ્પતા એ સાધનાને લેવાની પણ પહેલી ભૂમિકા છે. ગ્રંથો વાંચ્યા, કઈ ભૂમિકા પર વાંચ્યા? યાદ રાખો, રાગ દ્વેષ ને અહંકારની ધારા ચાલુ છે, વિકલ્પો ચાલુ જ છે. વિભાવ અને વિકલ્પ સાથે જ હોય છે. જે ક્ષણ વિકલ્પો બંધ થયા, વિભાવ બંધ થતો. વિભાવ બંધ થતો, વિકલ્પો પણ નહીં. વિભાવની ઉત્પત્તિ થઈ, વિકલ્પો. વિભાવની ઉત્પત્તિ વિકલ્પોથી થઈ, અને પછી એ વિભાવ વિકલ્પો દ્વારા પાછું વધે. એટલે તમારે નિર્વિકલ્પ બનવું પડે. બરોબર? તો હવે વાત એ છે કે નિર્વિકલ્પ તમે ન બનો, સાધના કેમ આપો? ખરેખર તો હું સાધના તમને આપતો નથી, કારણ તમે સાધના લેવા માટેના અધિકારી આ રીતના નથી. પણ આવી વાતો કરીને પણ સાધના માટેનો રસ જાગે તો રસ જગાડવાની હું ચેષ્ટા કરું છું. આજના યુગમાં છે ને, રિસેપ્શન હોય ને પાર્ટી, એટલે એપિટાઇઝર આપે, એપલનો જ્યુસ તે બધું આપે. ભૂખ ઉગડે એટલા માટે કે મારી વાત કરો એપિટાઇઝર જેવી છે. તમારી ભૂખ ઉગડે તો મજા આવતો પડે, ન ઉગડે તો ઉપાસ લઈને ભૂલી જવાનું. પેલું સાધક આવ્યું, એ ગુરુજી એમને કહ્યું મને સાધના શિક્ષા આપો. ગુરુજીએ બી જોયું તારું મન તો ક્યાં વિચાર કૂદી ગયું છે, મને સાધના આપો. પણ બધાના ગુરુ હતા, અને એનામાં યોગ્યતા જોઈ. ઝંખરા એની સારી છે. તારા એકવાર ઝંખરા હોય ને તો તીવ્ર રૂપે ગુરુ કામ કરે તમારો, એવડો વાંધો નહીં. ગુરુજીએ પણ કહ્યું કે બીજું આ હોલના ઉપરના લાકડાના બીમ છે ને, તો વચરો બીમ જે છે ને એને સુથારો ફિટ કરતા હતા, પણ ટાઈમ થઈ ગયો, એ લોકો નીકળી ગયા. એ બીમ જરા બરોબર સરખો નથી, આપણે સેન્ટરમાં એને લાવવો. ઉપર ચડી, એટલે ઉપર ચડી બેસી ગયો બરોબર. એટલે ગુરુ નીચે દીખે છે, બધા રાઈટ, જમણો નહીં. જમણો લીધો, અરે અરે વધારે આવી ગયો જમણો, ડાબો લે. ડાબો લીધો, ડાબો વધારે આવી ગયો. આપણે સેન્ટરમાં લાવવાનું છે. ડાબો જમણો, ડાબો જમણો, ડાબો જમણો કરાય. મજાની ઘટના શું કરી? આખો દિવસ કામ કરીને આવેલો માણસ, થાકેલું શરીર હતું, અને એમાં પણ એક સરખી ક્રિયા કરવાની હોય ત્યારે ઊંઘ આવે. તમે અહીંથી બહાર જાઓ, કોઈ જણ વાત કરાવે તો ઊંઘ ના આવે. ઊભો 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 કરે, વાતચીત કરે, વાંચરામાં જરૂર ઊંઘો. કેમ? હા, એક ધરબારે જાય એટલે ઊંઘ આવી જાય. પેલાને ઊંઘ આવી જાય. ગુરુ જોઈએ બરોબર બેઠેલો છે, પણ એમ નથી, ઊંઘવા દીધો.
1 મિનિટ 1.5 મિનિટ પેલો ઊંઘ્યો, પછી ગુરુ બોમ્બ મારી, શું કરે છે? તને આંખ ખોલી, ગુરુ સાહેબે જોયું, પામી ગયું. ખાલી ગુરુની આંખથી આંખ મળી, ચક્ષુ દ્વારા શક્તિપાત થયો અને પામી ગયો. શું થયું? ઊંઘમાંથી ઉઠ્યો ને તો તમે જોજો, મનની નિષ્ક્રિયતામાંથી સક્રિયતામાં આવતા થોડી સેકન્ડો લાગી જાય. તમારો ઉપયોગ સક્રિય હોય. ક્યાંક રાત્રે ગયા હો તમે, સાંજે વિહાર કરીને, નવી જગ્યા છે, રાત્રે ઉઠ્યા 12 વાગે, પારિષ્ઠાબલિકા માટે જવું છે, ઊભા પણ થશો તમે, દંતાસન આસપાસ વિચાર કરશો, ક્યાં આવેલા, અહીંયા પઠવાની જગ્યા ક્યાં છે, કે શું મન એક્ટિવેટ થતા થોડીક સમય લગાવે, મન સક્રિય બને, ઓ આ જગ્યાએ છે ના. તો આ સમય મૂલ્યવાન છે કે મન નથી, તમે શું કંઈક એવો સમય તો આપો, મનની ગેરહાજરી હોય, તમે હો, અમે આપી દઈએ. એ સમય મૂલ્યવાન હતો. ગુરુ તો શક્તિપાત કરવા નીચે તૈયાર હતા, પણ આના માટે ચડાયેલો. એ જ ગુરુએ શક્તિપાત કર્યો, પામી ગયો. કારણ શું? નિર્વિકલ્પ દશામાં મુખ્ય વાત આ છે. તો તમારું એના માટેનો અભ્યાસ લો, બરોબર? અભ્યાસ કરો, તમને પણ મળે. તેના માટે આપણે ધ્યાન સાધના કરાવીએ છીએ. આજે ફરી પાછું પ્રેક્ટિકલ. હમણાં જ મને ખ્યાલ આવી છે પ્રેક્ટિકલ. જોડે અઠવાડિયે બરોબર કર્યું હશે ને, એ બરોબર જાગતો જ હશે અને શરીર એનું ટકતા હશે. જેને લોચા માર્યા હશે એવું બહુ નથી, કારણ કે પ્રેક્ટિસ નથી એની પાસે. પ્રેક્ટિસ નહીં કઈ આવશે. ચાલો, શરીર ટકતા, આંખો બંધ. પહેલું ચરણ પ્રાણાયામ, એનો પૂર્વાર્ધ દ્રવ્ય પ્રાણાયામ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ લો. શ્વાસ પૂરો લો, શ્વાસ પૂરો છોડો. માત્ર 1 મિનિટ દ્રવ્ય પ્રાણાયામ, કે શ્વાસ રીધમિકલી લયબદ્ધ રીતે ચાલતા થઈ જાય, પછી આખી સાધના સુધી ચાલ્યા કરશે. પછી તમારે એના તરફ નજર નહીં નાખવી પડે. ન વિચાર, ન ઊંઘ, શરીર ટકતા, આંખો બંધ. ભાવ પ્રાણાયામ. શ્વાસ લો છો ત્યારે સમભાવના આંદોલનો અંદર જાય છે. શ્વાસ છોડો છો ત્યારે ક્રોધના આંદોલનો ભીતરથી બહાર આવે છે. 1 મિનિટ જો બરોબર આ પ્રોગ્રામ કરો
તમારું હૃદય એનર્જીથી ઉભરાઈ જાય. અનેક મહાપુરુષોએ છોડે સમભાવના આંદોલનો તમને મળી જાય. ભાવ પ્રાણાયામ. શ્વાસ લો છો, સમભાવના આંદોલનો લેવાય છે. શ્વાસ છોડો છો, અંદરથી ક્રોધ ઉત્સર્જિત થઈ રહ્યો છે. બીજું ચરણ ભાષ્ય છે. तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु. તમે લોકો ધ્યાનાભ્યાસ ઘરે બરોબર કરતા નથી ને, એટલે શુક્ર અને સોમ બેવ દિવસ હવે આપણે પ્રેક્ટિકલ કરાવશું. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ, બીજું ચરણ ભાષ્ય જાપ. આ હોલના બધા જ પરમાણુઓ એકદમ પવિત્ર બની ગયા છે. ત્રીજા ચરણમાં માનસ જાપ. આ જ પદનો મનની અંદર જાપ કરવો છે. મારી ધ્યાન શિબિરોમાં રોજ 3 વખત દિવસમાં પ્રેક્ટિકલ હું કરાવતો હોઉં છું અને લોકો એ સિવાય 5 થી 6 વાર પ્રેક્ટિકલ કરતા હોય. માનસ જાપ. એકાગ્રતા માત્ર એક પદ ઉપર. तिथैरा मे पश्यन्तु. એક પદનું આલંબન તમારી પાસે છે. પદનું આલંબન લઈ લો, મનને ત્યાં સ્થિર કરી દો. શરીર ટકતા, આંખો બંધ. માનસ જાપ. ન વિચાર, ન ઊંઘ. માત્ર 1 મિનિટ માનસ જાપ. सेकंड.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને હવે છોડી દો. તો તમારી ભીતર જે સમભાવનું ઝરણું વહી રહ્યું છે, એકદમ શાંત પ્રશાંત ઝરણું છે, એની ઠંડકનો, એની શાંતિનો, નીરવ શાંતિનો અનુભવ તમને થાય એ અનુભવ કરો. જો વિકલ્પોમાં મન બિલકુલ નહીં હોય, તમે એકદમ હોશમાં હશો તો અલગ ઝલક પણ અનુભવ થશે. તમે શાંત છો, પ્રશાંત છો, અને તમારી ભીતર જે શાંતિ છે એનો જ અનુભવ તમારે કરવો છે. માત્ર 2 મિનિટ સઘન સાધના. શરીર ટટ્ટા બરોબર જોઈ લો. ઊંઘ આવતી હોય, આંખો ખોલી પટપટાવી બરોબર હોશમાં આવીને પાછા આંખો બંધ કરીને બેસી જાય. તમારું મન અત્યાર સુધી 2 જ કામમાં રહ્યું છે, વિચારો કરવા અને ઊંઘી લો. આજે ત્રીજો માર્ગ છે, વિચાર પણ નહીં, ઊંઘ પણ નહીં, જાગૃતિ. છેલ્લી 1 મિનિટ સઘન સાધન. આંખો ખોલી શકો છો. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે પશ્યન્તુ. સેંકડો સાધકો પર આ ધ્યાનાભ્યાસના પ્રયોગો મેં કરાવ્યા છે. એમાંથી ઘણા બધાનો જે અનુભવ એ તમને કહું કે શરૂઆતના 3 ચરણો એમને કરવા પણ નથી પડતા, સીધા જ ચોથા ચરણમાં એ જતા રહે છે. અને હું પણ છૂટ આપું છું, એકદમ તમારું મન સ્થિર છે, સીધા ચોથા ચરણમાં જતા રહે. 4 ચરણ કોના માટે? કે જે એકદમ કામ કરીને થાકેલો છે અથવા તો વિચારોમાં અટવાયેલો છે અને વિચારમાંથી મુક્ત થવા માટે પહેલાં 3 ચરણ જોઈએ. તો વિચાર મુક્ત બન્યા તો સીધા તમે સ્વની અંદર છલાવો. અને 4થું ચરણ ખાસ નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરાય. એક પણ વિચાર આવ્યો તમારે નોંધ લેવાની, નોંધ લો અને વિચાર જતો રહે. એક શિષ્યને ગુરુએ ધ્યાન સાધના શીખવાડી. પેલું ધ્યાન કરવા બેસે ને આખી દુનિયાને વિચાર ઉટપટા તમને આવે ને. પેલું કે સાહેબ આમ તો બેઠો હોતા વિચાર બી ના આવે, અને ધ્યાન સાધના શું લાગે દુનિયાને વિચાર આવે. તો ગુરુ અનુભવી હતા. ગુરુએ કહ્યું તને વિચાર ક્યારે નતા આવતા એનો કે ઊંઘમાં તું વિચાર કરતો હતો. આ તું શું થયું? ધ્યાનમાં તું બેઠો, તારી એક વિચારણા હતી કે કોઈ વિકલ્પો મને આવવા ન જોઈએ, એથી તને ખ્યાલ આવ્યો કે વિકલ્પો આવે. ગુરુએ સમજાયું. એકદમ રંગીન કપડાં પહેરીને, મેળા દાટ કપડાં પહેરીને કોઈ જતું હોય
કદાચ ગાડી બાજુમાંથી પસાર થાય અને છાંટા ઉડાડે કાદવના, એના કપડા ઉપર દેખાશે નહીં. તો વ્હાઇટથી જ વ્હાઇટ કપડાં કરીને જતો હોય સહેજ છાંટા પડી દે. એમ તો ધ્યાન સાધનામાં એટલા માટે ગયો કે વિચાર ન હોવો જોઈએ. પછી વિચાર આવ્યો ને પકડાયો હતો. વિચાર પેલા જતો આવતો એમ નહીં, વિચાર તો આવતો જ તો પણ પકડાય. એટલે ધ્યાન શું કરે છે? વિચારોથી તમને મુક્ત કરે. ધ્યાનના બે કામ. પહેલા તમને વિચાર મુક્ત બનાવવા અને પછી તમને સ્વમાનું વાળી દેવા. કારણ કે તમે વિચાર મુક્ત ન બનો, વિકલ્પો મુક્ત ન બનો તો પરમા જ છો તમે. બોલો, તમારા વિકલ્પોને કારણે તમારું એક પણ અનુષ્ઠાન સમ્યક ખરું? એક પ્રતિક્રમણ સમ્યક ખરું? એક ચૈત્યવંદન દેવવંદન સમ્યક ખરું તમારું? ક્યાં વિચારો ગુમ્યા કરતા હોવ છો, શરીર ચૈત્યવંદન કરતું હોય. આ કેમ ચાલે છે? સ્વમાં જવા માટે પણ જેમ નિર્વિકલ્પ દશા જોઈએ, એવું શુભમાં પણ તન્મયતાથી જવું હોય, એકાગ્રતાથી, તો પણ નિર્વિકલ્પ દશા જોઈએ. તો મને જે ઘણા બધા સાધુભાઈ અનુભવ કીધો, એ અનુભવ એવો હતો કે ચોથા ચરણમાં બેસી જઈએ, આંખો બંધ કરી કરતા, બિલકુલ વિચારો નહીં, વિકલ્પો નહીં. એવું ભૂજાવાને કારણે અત્યારે એવું અમને થયું કે નિમિત્ત રૂપે મળ્યું રાગનું કે દ્વેષનું, અને અંદર જવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી કોઈ રીતે અમે ડિલીટ કરી શકતા નથી. અમે આમ બેસી જઈએ છીએ તો શરીરની આ પોઝિશન સાથે નિર્વિચાર દશા બનાવી દે છે. આમ બેસી જઈએ, વિચારોથી કટક થઈ જાય. આવું તમે પણ કરી શકો છો. એટલે આપણે ધ્યાન સાધના શુક્રવાર સોમવાર 2 વાર રાખશું, પણ હજુ મને લાગે છે કે અભ્યાસ તમે કરતા નથી. કારણ કે 50% ઉપરના ઊંઘતા હતા ધ્યાનમાં. ટટ્ટાર ક્યારેક તમે હોઈ શકો, મને ખ્યાલ આવી જ જાય. અભ્યાસ કરો. મારી શિબિરમાં મેં કહ્યું ને, રોજ 3 વાર તો પ્રેક્ટિકલ હું કરો. એ લોકો 6 થી 7 વાર કરે. એના કારણે 5મા કે 6ઠ્ઠા દિવસે બધા એકદમ એલર્ટ હોય. ખાલી 5 દિવસ પર એલર્ટ થઈ જાય. પહેલી વાર આવેલા હોતો. હવે સોમવારની વાંચના પૂનમના આવે છે. પૂનમના બધાને વાંધો નથી, મને કેમ રાખે? બહાર જવાનું હોય કે એવું તો કંઈ છે નહીં. બરાબર, ઈચ્છો ને કઈ કઈ છે કોઈ પૂછે તમે અહીં છો તો તમે શું કહો? એમ કહો ને, મારું શરીર અહીં છે. શું કહો? મારું શરીર અહીં છે, હું અહીં છું એવું બોલું તો મિથ્યા વચન થઈ જાય ને. મને ક્યાંય જોડતું અહીં છો? હાજી, મારું શરીર અહીં છે. મનથી હાજર હોત કહેવાય, હું અહીં છું. તો પૂનમના ઓકે ને, તો પૂનમના આ ટાઈમ 10 થી 6